કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર આપણે કામ કરતા આવ્યા છે મિત્રો. કેવા કેવા પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, બહુ જ મહત્વના છે. એટલે ગુજરાતની જેટલી પણ બહેનો અમારી સાથે જોડાઈ છે એ તમામ બહેનોનું આપના એટલે નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર આપણે વાત કરી છે. આગળ પણ આપણે ઘણા બધા સેશન મૂકેલા છે. એટલે જે બહેનો નવા છે તે તમામ બહેનો અમારી સાથે જોડાઈ જજો. વધુ સમય ગુમાવવાનો થતો નથી. જુઓ, ખાસ તમારે તકેદારી રાખવાની છે. અમારા દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આરોગ્યના તમામ કોર્સ સ્ટાર્ટ કરી દેવામાં આવેલા છે નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમી દ્વારા. બરાબર, જેમાં મુખ્ય સેવિકા છે, ફિમેલ હેલ્થ વર્કર છે, MPHW છે અને સ્ટાફ નર્સ છે. આ તમામ અભ્યાસક્રમ ઓલરેડી સ્ટાર્ટ કરી દેવામાં આવેલો છે. અમારો કોન્ટેક્ટ નંબર છે મિત્રો 63 55 70 36 92. બરાબર છે. એટલે જે બહેનોને ખ્યાલ નથી કે આપણે તૈયારી કયા બેઝ ઉપર કરવી, કેવી રીતે કરવી, તો વધુ સમય ગુમાવવાનો થતો નથી. આજે જ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ થોડા આપણે આગળ વધીએ અને થોડો અભ્યાસ કરીએ આજના સેશનની અંદર. તમારા સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા ટાઈપના મુદ્દા આવવાના છે તેવા ક્વેશ્ચનો પરીક્ષામાં વારંવાર પૂછાવાના છે. બરાબર છે, તેના સંદર્ભે જ આપણે ચર્ચા કરતા આવ્યા છે મિત્રો. બરાબર છે, બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો. જો ઘણા બધા મુદ્દા છે, યુટીઆઈ નો મુદ્દો હોય, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન નો મુદ્દો હોય, અથવા તો સર્વાઇકલ કેન્સર નો મુદ્દો હોય. જો તમામ મુદ્દા છે આપણા જોડે. અપગર્સ કોણનો મુદ્દો હોય કે લાર્જેસ્ટ હ્યુમન બોડી પાર્ટ્સ નો મુદ્દો હોય, કાંગારૂ મધર્સ કેર હોય અથવા લોકિયા હોય મિત્રો. આ તમામ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બરાબર છે, એટલે આપણે કઈ ગભરાવાનું થતું નથી. સીધી લીટીમાં આપણે શું કરવાની છે? તૈયારી કરવાની છે. અને તૈયારી માટે માત્ર એક જ સ્ટેજ, જેનું નામ છે નેક્સ્ટ નર્સ. બરાબર છે, દરેકે દરેક મુદ્દા વાઇઝ વિશ્લેષણ સાથે અમે અભ્યાસ કરાવીએ છીએ. બરાબર, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે ગુજરાતની જેટલી પણ બહેનો અમારી સાથે જોડાઈ ગઈ છે અને જે બહેનોએ આજે ભરતી પડી છે ફિમેલ હેલ્થ વર્કરની, જેના ફોર્મ નથી ભર્યા તે ફોર્મ ભરી દેજો. વધુ સમય ગુમાવવાનો થતો નથી. ઝડપથી તમારે ફોર્મ ભરી દેવાના છે. બરાબર છે, અને તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. તમે જેવી તૈયારી સ્ટાર્ટ કરી દેશો એટલે સુખનો સૂરજ ઉગવાનો છે મારી દ્રષ્ટિકોણમાં. બરાબર છે, ખાસ તમારે યાદ રાખવાનું છે. અને એક વખત સુખનો સૂરજ ઉગી ગયો પછી આખી જિંદગીની શાંતિ શાંતિ ને શાંતિ. બરાબર છે, તમામ બહેનો ખાસ તકેદારી સાથે અભ્યાસ કરવાનો છે. બરાબર છે, આપને તો બધાને ખ્યાલ જ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. બરાબર છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્યના તમામે તમામ એટલે કેવા પ્રકારના લેબોરેટરી ટેકનિશિયન હોય કે પછી મલ્ટીપર્પઝ વર્કરની વાત કરતા હોય આપણે, કે પછી જુનિયર ફાર્માસિસ્ટની વાત કરતા હોય કે ફિમેલ હેલ્થ વર્કરની વાત કરતા હોય. એમાં જો ફિમેલ હેલ્થ વર્કરની વાત કરતા હોય તો એમના માટે તો ઉમંગના અને આનંદના સમાચાર છે. બહુ મોટી સંખ્યા આવી છે ભરતીની. સંખ્યા બહુ મોટી છે. ટોટલ જગ્યાઓ છે 1948 જગ્યા. અને 1948 ની જગ્યા આપી હોય તો માત્ર આપણું એક જ સ્ટેજ હોવું જોઈએ, તૈયારી ને તૈયારી. બીજો કોઈ કોન્સેપ્ટ જ ન હોવો જોઈએ. આપણે શું કરવાનું છે? માત્ર તૈયારી કરવાની છે. બરાબર છે, હવે તૈયારી માટેનું એક સ્ટેજ એટલે નેક્સ્ટ નર્સ. તમને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ કરે છે, યોગ્ય સલાહ સૂચન આપવાનું કામ કરે છે નેક્સ્ટ નર્સ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ટોટલ 1948 જગ્યાઓ, ઓછી જગ્યાઓ ન કહી શકાય. એમાં પાછું લખ્યું છે નોટિફિકેશનની અંદર
કે જગ્યામાં વધારો થઈ શકે, જગ્યામાં વધારો થઈ શકે, બરાબર છે. એવું નક્કી નથી કે એટલી જ છે. જુઓ, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટોટલ 1948 જગ્યાઓ તો આવી જ ગઈ છે, બરાબર છે. અત્યારે ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ છે અત્યારે હાલના બેઝ ઉપર. આપણે બધાને ખ્યાલ જ છે, બધા ફોર્મ ભરી રહ્યા છો. સિલેબસ વિશે પણ આપણે વિડીયો ઓલરેડી મૂકી દીધો છે કે સિલેબસ કઈ રીતનું રહેવાનું છે. હવે ઘણા બધા મિત્રોના ફોન છે, સાહેબ અમારે તૈયારી તો કરવી છે પણ કયા કયા ટોપિક વાંચવા જોઈએ ને કયા કયા ટોપિક ન વાંચવા જોઈએ. બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો. કયા ટોપિક ઉપર ભાર અપાય ને કયા ટોપિક ઉપર ભાર ન અપાય. તો ઘણા બધા ટોપિક જ નક્કી કરશે કે તમારા પરીક્ષામાં નંબર આવશે કે નહીં આવે. આ જ વસ્તુ ક્લિયર કરવી પડશે આપણે કે મારો નંબર સેવ કરવો છે તો નંબર સેવ કઈ રીતના થશે. સીધી લીટીમાં વાત કરીએ આપણે તો ઘણા બધા ક્વેશ્ચન છે, ઘણા બધા મુદ્દા છે. જુઓ, આપણા જોડે એક ક્વેશ્ચન છે, અમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર હતું, આપણે બધાને તો ખ્યાલ જ છે. એમાં કેવા ક્વેશ્ચન પૂછાયા હતા, કોમ્પ્લિકેટ ક્વેશ્ચન હતા અમુક. એમાં જો આપણે આ સ્કલની આપણે જોઈ શકીએ છીએ, સ્કલ, બરાબર છે. થોડી સ્કલ વિશે માહિતી મેળવી લઈએ આપણે. બરાબર, સ્કલ એટલે આપણે ખોપડી કહેતા આયા છે, બરાબર છે. અને ખોપડીમાં કઈ રીતની સિચ્યુએશન હોય છે, કઈ રીતના આના ક્વેશ્ચન વારંવાર આપણી પરીક્ષામાં પૂછાય છે. જુઓ, આમાં દર્શાવ્યું છે કે સ્કલમાં ટોટલ હાડકા કેટલા છે. સ્કલની અંદર ટોટલ 8 હોય. એમાં ટોટલ માથાની વાત કરીએ, ધડની વાત હોય મિત્રો, માથાની ટોટલ 22 હાડકા છે. ટોટલ હાડકા કેટલા? આ ફેસ ઉપર ટોટલ 22 હાડકા છે. એમાં 14 છે ફેસ ઉપર છે. 14 બોન ક્યાં છે? ફેસ ઉપર દર્શાવેલા છે, બરાબર છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતના જ પ્રશ્નો પૂછાવાના છે. ફેસમાં કેટલા છે? ટોટલ 14 ફેસમાં દર્શાવેલા છે. ટોટલ 22 છે. સ્કલમાં કેટલા છે? તો 8 છે. હવે 8 હાડકા કઈ રીતના જોઈન્ટ છે? જુઓ, આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ. જે આગળનો ભાગ છે મિત્રો, જુઓ, પ્રોસ્ટેટિયર. જે પ્રોસ્ટેટિયર, એન્ટેરિયર અને પોસ્ટેરિયર બે રીતે ઓળખવામાં આવે છે, જેનું ફ્રન્ટલ બોન છે. આ જે હાડકા છે મિત્રો, જુઓ હું અહીંયા દોડું છું, આટલા જે હાડકા છે, આ કયો લોબ કહેવાય? ફ્રન્ટલ લોબ છે મિત્રો. બે રીતે જોઈન્ટ છે, જુઓ આ રીતે. હવે આ બંનેના જોડતા ભાગને, આ ફ્રન્ટલ બોન છે અને જે પાછળનો ભાગ છે આ, જેને આપણે ઓસિપિટલ બોન તરીકે ઓળખતા આવ્યા છે. આ કયો છે? ઓસિપિટલ તરીકે ઓળખતા આવ્યા છે. કયો છે? ઓસિપિટલ બોન્સ. અને આગળનો છે ફ્રન્ટલ છે. આ યાદ રાખવાનું છે. ટોટલ સંખ્યા કેટલી છે? તો 8 છે. કેટલી છે? 8 છે. જો હું ગણતરી કરી નખાવું, 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ 8 છે. કેટલા છે? 8 છે. હવે આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? સુચર્સ કરે છે. સુચર્સ એ આ બંનેને એકબીજાને જોઈન્ટ કરવાનું કામ કરે છે. એન્ટેરિયર જે ફ્રન્ટલ છે એમાં બ્રેગમાં રહેલું છે. બંનેને જોડતામાં શું છે? બ્રેગમાં છે, બરાબર છે. ઘણી વખત પ્રશ્ન છે બ્રેગમાં એટલે શું? આવો બ્રેગમાં એક પ્રકારની કવચ કહી શકાય. હાડકું દબે તો દુખતું નથી, એને બ્રેગમાં કહેવામાં આવે છે. અને પોસ્ટેરિયર જે ફ્રન્ટ લેગ છે, એન્ટેરિયર અને પોસ્ટેરિયર, એમાં લેમ્બડા આવેલું છે, બરાબર. એ લેમ્બડાનો ભાગ છે અને પેલામાં બ્રેગમાનો ભાગ રહેલો છે. આ બંને અલગ અલગ છે, તમારે યાદ રાખવાનું છે. હવે પરીક્ષામાં પૂછાય કે એન્ટેરિયર જે ફ્રન્ટ લેગ છે બ્રેગમાં, એનો આકાર કેવો છે? તો ડાયમંડ આકારનો છે. આ ભાગ કેવો છે? આ ડાયમંડ આકારનો ભાગ ગણી શકાય. આનો શેપ કેવો છે? ડાયમંડ આકારનો છે, બરાબર છે. જેને ફિટલ હેડ પોઝિશન રાખવામાં આવે છે. બાળક જ્યારે માતાના ગર્ભમાંથી નીકળતું હોય ત્યારે એની પોઝિશન પણ કેવી હોય છે? ફિટલ પોઝિશન. જુઓ, ફિટલ પોઝિશનમાં હોય છે. આ યાદ રાખવાનું છે તમારે, બરાબર છે. જુઓ, હવે ખાસ યાદ રાખો, જે એન્ટેરિયર ફ્રન્ટલ બ્રેગમાં છે એને બે પ્રકારના સુચર્સથી જોઈન્ટ છે. એક છે સેજિટલ છે અને એક કોરોનલ સુચર્સ છે. સુચર્સ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે. સેજિટલ છે
સેજિટલ સુચર્સ અને બીજું છે મિત્રો કોરોનલ. આ બંને સૂચર્સ થી એન્ટેરિયર જોડાયેલું છે મિત્રો. આગળનો ભાગની વાત કરી રહ્યો છું. એન્ટેરિયર જેને આપણે બ્રેકમા તરીકે ઓળખતા આવ્યા છે. આ જોઈન છે. આ શું છે? જોઈન છે. બરાબર, એનો જોઈન્ટ દર્શાવ્યો છે. જ્યારે પોસ્ટેરિયર ની આપણે વાત કરી લઈએ તો પોસ્ટેરિયર શાના સાથે જોઈન્ટ છે મિત્રો? જો પોસ્ટેરિયર ની વાત કરી દઈએ, આ પોસ્ટેરિયર દર્શાવેલું જ છે આ પિક્ચર ની અંદર. આ ફ્રન્ટલ એરિયા છે, આ પોસ્ટેરિયર એરિયા કહી શકાય. આ કયો છે? પોસ્ટેરિયર. આ જે વચ્ચેનો ભાગ છે પોસ્ટેરિયર. હવે પોસ્ટેરિયર ની વાત કરી દઈએ, આ વચ્ચેનો ભાગ છે મિત્રો. આ ચર્ચા કરતા આયા છે તે જે ટ્રાયેંગલ બનાવે છે. શું બનાવે છે? ટ્રાયેંગલ. જેને ટ્રિંગ્યુલર તરીકે આપણે ઓળખતા આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. આ ખાસ આપણે તકેદારી રાખવાની છે. કયા નામે ઓળખવામાં આવે છે? ટ્રિંગ્યુલર્સ. એનું જંક્શન ઓફ સેજિટલ સાથે જોડાયેલું છે. એનું સ્વિચર્સ પણ શાના સાથે જોઈન્ટ છે? એનો જે સાંધો છે મિત્રો બે રીતે જોઈન્ટ છે. એ છે લેમ્પ ડોટ સાથે જોડાયેલું છે મિત્રો. એમાં બે છે, એક છે સેજિટલ્સ સુચર્સ અને બીજું છે કોરોનલ. બરાબર, આપણે આગળ બી જોઈ ગયા બે પ્રકારના સુચર્સ કામ કરે છે. એન્ટેરિયર ફ્રન્ટનેલ ની અંદર વાત કરીએ આપણે તો સેજિટર કોરોનલ છે, જેને આપણા ડાયમંડ શેપ છે, જેને બ્રેગમા તરીકે ઓળખતા આવ્યા છે. જ્યારે પોસ્ટેરિયર ફ્રન્ટનેલ ની વાત કરીએ આપણે તો પણ એ શાનાથી જોઈન્ટ છે? તો એ જોઈન્ટ છે લેમ્બડોઇડ્સ થી જોઈન્ટ છે. બરાબર, એક પ્રકારનું ફ્યુચર રહેલું છે જે ટ્રિંગ્યુલર આકાર બનાવે છે. બરાબર, ત્યાર પછી થોડું જોઈએ આગળ. જુઓ, સેજિટલ ની વ્યાખ્યા થોડી આપી દઈએ આપણે. બંને ભાગને જોડવાનું અને પોઝિશન સાથે ભેગું કરવાનું કામ કોણ કરે છે? તો સેજિટલ સ્વિચર્સ કરે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સેજિટલ સ્વિચર્સ નું મુખ્ય કાર્ય શું છે? સેજિટલ સ્વિચર્સ નું કાર્ય શું છે? જો આ રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. હવે આ રીતનો પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. જ્યારે પણ માતા છે ટુ પ્રીનેટલ પેરીનેટલ સ્પોન કહેવામાં આવે છે. બેટવીન ટુ બંને બોન્સ એટલે બંને બોન હાડકા એકબીજા સાથે જોઈન્ટ હોય છે. એકબીજા સાથે શું હોય છે? જોઈન્ટ હોય છે. બરાબર છે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એકબીજા સાથે જોઈન્ટ હોય છે. જ્યારે પણ ફિટલ હોય, બાળક નાનું છે, નાનું બાળકનું જે ફિટલ કહેવામાં આવે છે મિત્રો, નાના બાળકને શું કહેવાય? ફિટલ. 0 થી એમ તો 3 માસથી 1 વર્ષનું બાળક હોય એ ફિટલની વ્યાખ્યામાં આવતું હોય છે. જ્યારે પણ માતા સગર્ભા હોય અને સગર્ભા વખત જે ડિલિવરીનો સમય છે અને ડિલિવરીના સમયે બાળકનો જન્મ થાય છે, તો સૌપ્રથમ જે હેડનો ભાગ છે એટલે માથાનો ભાગ છે, જે સેજિટલ્સ સ્યુચર્સ થી જોડાયેલો હોય છે, એટલે માથાનો ભાગ છે એ સૌપ્રથમ બહાર કાઢવામાં આવે છે ફિટલ માટે. આ બહુ મહત્વનું છે. બરાબર છે. અને ફ્રન્ટલ અને પેરિયેટલ આ માત્ર સગર્ભા માતાની વાત કરી છે મેં, પણ જ્યારે બે વાત કરીએ કોરોનલ સ્યુચર્સની, કોરોનલ સ્યુચર્સની વાત કરીએ આપણે તો ખાસ આપણે શું રાખવાનું છે? તો બંને પેરિયેટલ છે. બોથ ઓફ એટલે બંને હાડકા એકબીજા સાથે પેરિયેટલ
જોડાયેલા હોય છે. આ આપણે કરીએ છીએ કોરોનલ સુચર્સની વાત કરી રહી છે. પેરિયેટલ જોડાયેલા હોય છે બંને હાડકા, જે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. ખાસ જુઓ, આ કોરોનલ સુચર છે અને કોરોનલ સુચર કઈ રીતના જોઈન્ટ છે. જુઓ, આવી રીતે જોઈન્ટ છે. આ જે આ ભાગ રહ્યો વચ્ચેનો ભાગ છે, આ રીતના જોઈનિંગ કરેલું હોય છે. બરાબર છે. એટલે બંને હાડકા આ રીતના છે. જે બેક છે, પાછળનો ભાગ છે, ત્યાં આગળ ઓસિપિટલ બોન્સ રહેલું છે. કયું છે? ઓસિપિટલ બોન છે. ઓસિપુટ તરીકે પણ આપણે ઓળખતા આવ્યા છે. જે પોસ્ટેરિયર પાર્ટ ઓફ સ્કલ, કી રેફરન્સ ઇન ધ ફીટલ પોઝિશન્સ, જે ખાસ કરીને ફીટલ પોઝિશન્સ માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જો આ સંદર્ભે પ્રશ્નો પૂછાય તો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે. જો આપને કોઈ કન્ફ્યુઝન છે તો અમારો કોન્ટેક્ટ નંબર છે નેક્સ્ટ નર્સ નો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ નર્સ નો એક કોન્ટેક્ટ નંબર છે, તમારે ખાસ યાદ રાખવાનો છે 63 55 70 36 92. 63 55 70 36 92. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તમામે તમામ માહિતી ઇન્ફોર્મેશન તમને મળી રહેવાની છે. આ ખાસ તમારે તકેદારી રાખવાની છે. મળીશું નેક્સ્ટ સેશન ની અંદર. જય જય ગરવી ગુજરાત.